ગોંડલના સેમડામાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ માંગેલી માફીની સ્વીકારે રાખી। આગેવાનોએ કર્યું રૂપાલાનું સ્વાગત। ગધેરથડ આશ્રમ જઈ લાલ બાપુના રૂપાલાએ લીધા આશીર્વાદ। તો રૂપાલાના માફી મુદ્દે વકર્યો વધુ એક વિવાદ। સામાજી અગ્રણી પદ્મિની બાનું નિવેદન સામે આવ્યું। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી માફીનો સવાલ નહીં, કરણી સેનાએ રૂપાલાની માફીને ફગાવી। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને વિવાદ યથાવત। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે આજે 10 કલાકે બેઠક, વિવાદ પૂર્ણ કરવા સમજાવશે સીએમ। ભરૂચ બેઠક પર જામશે 4 પક્ષો વચ્ચે જંગ। ભારત આદિવાસી પાર્ટીને છોટું બસાવવાનું સમર્થન, પોતે અથવા પુત્રને ઉતારશે મેદાને। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઝડપાયું વધુ એક બોગસ ડિગ્રીનું કૌભાંડ। 80,000 થી 1.25 લાખમાં વેચતા હતા બોગસ ડિગ્રી। 3 યુવકોની પોલીસે કરી ધરપકડ। રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પારો વરસાવશે કેર। અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં ગરમીનો પારો હાઈ રહેવાની આગાહી।